હજી પ્રસાદ લેવાનો છે હો, પ્રસાદ લીધા વિના કોઈ ન જતા, પણ જે તો આમ આકાશમાં ગગનમાં ગુંજવું જોઈએ. જય જય શ્રી રામ. સમસ્ત ગુજરાતમાંથી પધારેલા રઘુવંશી પરિવારને મારા પ્રણામ. મિત્રો, આ મંદિર જે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એ કોઈ નાનું સૂનું મંદિર નથી બનાવવા જઈ રહ્યા. આપણને જે ગુરુદેવે આજ્ઞા કરી કે આ મંદિરનું નામ છોટે અયોધ્યા, તો રઘુવંશી સમાજના માભા પ્રમાણે, રઘુવંશી સમાજના આન બાન અને શાન પ્રમાણે સમસ્ત દુનિયામાં, સમસ્ત વિશ્વમાં જો આપણા ઈષ્ટદેવ, આપણા કુલ દેવતા શ્રી રામચંદ્રજી ભગવાનનું જો આપણે મંદિર બનાવવા જઈ રહ્યા છીએ, ત્યારે જે અતિ ભવ્ય, અતિ દિવ્યથી દિવ્ય અને રઘુવંશી સમાજને શોભે એવું આપણે મંદિર બનાવવા જઈ રહ્યા છીએ. એમાં સૌ સર્વસ્વ વિશ્વનો રઘુવંશી સમાજ આ એક ખાલી મંદિર આપણે બનવા નથી જઈ રહ્યા. આપણે રામ દરબાર બનાવીશું, વીર દાદા દશરથ, જલારામ બાપા, સરસ મજાની ગૌશાળા, સરસ મજાના માં અન્નપૂર્ણા ધામ બનાવશું, એટલે કે ભોજનાલય, આવાસ યોજના બનશે, ગાર્ડન બનશે અને સમસ્ત રઘુવંશી સમાજ માટે જીપીએસસી, આઈપીએસ આ બધી ટ્રેનિંગ અહીં દેવામાં આવશે. આ ટ્રેનિંગથી આપણો રઘુવંશી સમાજની વ્યક્તિ પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધી જાય એ રીતે સૌ રઘુવંશી સમાજે મહેનત કરવાની છે. આપ સૌ બધાયરા છે, આપ સૌનો આભાર. જય જય શ્રી રામ. દરેક મહાજન કયા મહાજનનું નામ લેવું, સમગ્ર ગુજરાતમાંથી મહાજન આવી પહોંચ્યા છે. આજે હાલાર પંથકમાંથી મહાજનના પ્રમુખભાઈ શ્રી જીતુભાઈ લાલ પણ આજે ભાઈ શ્રી જીતુભાઈને પારણા કરાવવા આપણી વચ્ચે ઉભા. સમગ્ર સમાજ આજે ભાઈ જીતુને પારણા કરાવવા થનગની રહ્યો છે. અને જીતુ ભગવાન શ્રી રામને અહીંયા કેવી રીતે તાત્કાલિક બિરાજવા એની ચિંતામાં પણ અત્યારે પણ આ રામધામ કેમ બનાવવાનું છે એની ચિંતામાં દરેક રઘુવંશી શ્રેષ્ઠીઓને મુલાકાત લઈને આભાર વ્યક્ત કરી રહ્યો છે. આભારની સામે રઘુવંશી શ્રેષ્ઠીઓએ એમને પણ નવાઈતો છે. એવી રીતે અશ્વિનભાઈ બોધ્ય 1 વીઘો રાજકોટથી, મયુરભાઈ અમીરગઢ 1 વીઘો, અલ્પેશભાઈ કેસરિયા 1 વીઘો, દયાભાઈ કેસરિયા 1 વીઘો, મુકેશભાઈ પૂજારા 1 વીઘો, હિતેશભાઈ કંકડ 1 વીઘો, વીવી પૂજારા 1 એકર, આરકે 1.5 વીઘો. ભાઈ આ નાની રકમ નથી, પરંતુ આજે આપણું ધામ બનવા જઈ રહ્યું છે ભાઈ, એ પણ નાનું ધામ નથી. પરંતુ આપણે જેને ગુરુદેવે છોટે અયોધ્યા કીધું છે, અહીંયા રામ બાપા વિરાજવાના છે, વીર બાપા, વીર દાદા છે, શ્રાદ્ધ વીરોના છે, દાદા જલારામ બિરાજમાન થવાના છે. અને ફક્ત કહી શકાય એવું રઘુવંશીનું એકમાત્ર અહીંયા ધામ બની રહ્યું છે. અને સમગ્ર વિશ્વના રઘુવંશી સમાજ આ એક છત્ર નીચે રહે એવો જે જીતુભાઈની કલ્પના છે એ ટૂંક સમયમાં સિદ્ધ થતી રહેશે. ગામે ગામ મહાજન હોય, યુવક મંડળ હોય, જુદી જુદી સંસ્થાઓ દરેક સમાજ માટે કામ કરે છે. એને પણ અમે અભિનંદનને પાત્ર ગણીએ છીએ. પરંતુ રામધામ છે, સમગ્ર વિશ્વ રઘુવંશી સમાજને ધ્યાન દોરતું બનશે. અને અહીંયાથી એક સમાજ, એક વાત, એક ટેક સાથેની જે જીતુભાઈની કલ્પના છે એ કલ્પના આજે પણ એની કલ્પના અમે સમજી શક્યા નથી કે એને કેવું મંદિર જોઈશું. ભગવાન શ્રી રામની મૂર્તિ બનાવવા માટે 2 દિવસ પહેલા 50 લાખ રૂપિયા કે અમે આપી મંદિરમાં, તો કે મારું કરોડ રૂપિયાનું મંદિર હોય
એમાં મારા ભગવાનની મૂર્તિ કેટલા રૂપિયાની હોય, રૂપિયા કરતાના ભાવથી એટલી સુંદર મજાની જે ભગવાન રામની મૂર્તિ બનાવવાની છે એની કલ્પના આજે તમે કરો તો અદ્ભુત છે. તો અહીંયા સૌ માનો મેરાનો ઉમટી પડ્યો છે. હું ભાઈ જીતુ તમને વિનંતી કરું છું, આજે તમારા પારણા છે, મારી દીકરીઓ રાજેન બેઠી છે, ગુરુદેવ રાજેન બેઠા છે, આખો સમાજ એમ વિચારી રહ્યો છે કે મારો ભઈલો તાત્કાલિક પારણા કરે. પણ પારણા કરાવવા એવા છે તો ત્યારે પણ આપણું યોગદાન હોવું જરૂરી હોય, કારણ કે સમાજ માટે તેને ભેખ લઈને નીકળો છે, એના માટે એને કંઈ કરવાનું નથી. આજે પણ સવારે 7:30 વાગે વાંકાનેરની શાક માર્કેટમાં એ માણસ બકાલું વેચે છે. સમગ્ર વિશ્વના રઘુવંશી સમાજની એકતાની જે વાત કરે છે એ આપણે વચ્ચે આપણો ભાઈ બકાલું વેચે છે ને સમાજને એકતા એક કરવાની એની નેમ છે. ધન્ય છે આવા રઘુવંશી રત્નને. અને ફક્ત ને ફક્ત ગુજરાતના 182 ધારાસભ્યમાં રઘુવંશી સમાજનો એકમાત્ર ધારાસભ્ય છે. અને જ્યાં વિધાનસભામાં ચૂંટાય છે ને દોસ્તો, ત્યાં 2500 મત રઘુવંશીના છે. સમગ્ર વિશ્વને જોડવાની સૌની કલ્પના હોય, પેલા સમાજને જોડવો છે, પછી વિશ્વને જોડવું છે. શાંતિનો દૂત કહી શકાય આપણો વિલ્લાને આપણે નવાજવાનો છે, એને આપણે પારણા કરાવવાના છે.